હેલો એવરીવન, આજના વિડીયોમાં હું તમને 6 એવી બેસ્ટ એક્સરસાઇઝીસ બતાવવાની છું જે તમારા હિપના સાંધાના દુખાવામાં રાહત આપશે. જેમને હિપ જોઈન્ટમાં પેઇન છે, આર્થરાઇટિસ છે કે પછી સાંધામાં જગ્યા ઓછી થઈ જવાના કારણે હાડકાં એકબીજા ઉપર ઘસાવા લાગ્યા છે, એમના માટે આ બેસ્ટ કસરતો છે. આ કસરતો કરવાથી તમારા હિપ જોઈન્ટના પેઇનમાં બહુ જ એવું સારું એવું ઇમ્પ્રુવમેન્ટ થશે, તમારા આર્થરાઇટિસમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થશે અને સાથે સાથે તમે ફ્રીલી હરી ફરી શકશો અને એ પણ ઓછા દુખાવા સાથે અને ઓછી તકલીફ સાથે. આ કસરતોની સાથે સાથે તમારે કેવા લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરવા જોઈએ કે જેથી તમને તમારા હિપના સાંધાના દુખાવામાં જલ્દી રાહત મળે, એ પણ આપણે આ વિડીયોના એન્ડમાં ડિસ્કસ કરીશું. તો પછી આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. હું છું ડોક્ટર ભાવિકા, ફિઝિકલ થેરાપિસ્ટ, અને મારી આ ચેનલ દ્વારા મારો ગોલ છે કે હું બધા જ મારા વ્યુઅર્સને, મારા ફ્રેન્ડ્સને હેલ્ધી રાખવામાં અને પેઇન ફ્રી લાઈફ એન્જોય કરવામાં હેલ્પ કરું. તો ચલો આપણે એક્સરસાઇઝીસ જોઈ લઈએ, પણ એના પહેલા જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમે મારા આવતા નવા આવા હેલ્પફુલ વિડીયો જોઈ શકો. અને જો તમને મારો વિડીયો ગમે તો એને લાઈક પણ જરૂરથી કરજો. તો જેમને હિપના જોઈન્ટમાં એટલે કે હિપના સાંધામાં જેમને દુખાવો છે, જેમને જોઈન્ટ સ્ટીફ થઈ ગયું છે, એટલે કે તમારો પગ તમે અહીંયા હિપ જોઈન્ટથી ફ્રીલી હલાવી નથી શકતા, એમાં તમને દુખાવો થાય છે કે પછી તમને ત્યાં વીકનેસ પણ આવી ગઈ છે, બેલેન્સમાં પ્રોબ્લેમ છે કે પછી તમને ચાલવા ફરવામાં તકલીફ પડે છે, તો આ એક્સરસાઇઝીસો એના ઉપર ફોકસ કરવાની છે અને એમને એ બધા જ સિમ્પટમ્સમાં રાહત આપશે. ઓકે, તો ફર્સ્ટ એક્સરસાઇઝ છે બટરફ્લાય સ્ટ્રેચ. આ એક્સરસાઇઝમાં આપણે આ રીતે સૂવાનું છે, તમારા પગને ઢીચણથી વાળવાના છે અને બંને પગના પંજાને આ રીતે જમીન પર કે તમે જ્યાં બેડ પર કરતા હોય તો બેડ પર સીધા એવા રાખવાના છે. અને પછી તમારે તમારા બંને પગને આવી રીતે બહારની બાજુમાં લઈ જવાના છે, જેટલા ચાહે એટલા, અને પછી પાછા ભેગા કરવાના છે. તો આ રીતે તમારે કોન્સ્ટન્ટ મૂવમેન્ટ કરવાની છે. ઓકે, બહાર અને અંદર. તો શું થશે? આ રીતે વારંવાર મૂવમેન્ટ કરવાથી તમારા સાંધાની અંદર છે ને મૂવમેન્ટ થાય છે, રાઈટ? આ ઉપરવાળું બોન છે, પેલ્વિક બોન, એ તો સ્ટેબલ છે અને તમારું જે સાથળનું બોન છે જે અહીંયા જાય છે, એનું બોલ હોય છે, એ વારંવાર મૂવ થાય છે. હવે જ્યારે સાંધો છે ને ત્યાં આગળ મૂવ થવાથી, કોન્સ્ટન્ટલી જોઈન્ટમાં મૂવમેન્ટ થવાથી ત્યાં આગળ બ્લડ સર્ક્યુલેશન વધે છે, જેનાથી જે સાંધાની અંદર સાઇનોવિયલ ફ્લુઇડ હોય છે, જે લિક્વિડ હોય છે, એ પણ સારું એવું રિફ્રેશ થાય છે બ્લડ સર્ક્યુલેશનના કારણે, અને એ તમારા સાંધાને એકદમ મોર મોબાઈલ કરે છે, એટલે કે ત્યાં લુબ્રિકેશન વધવાના કારણે તમારું જોઈન્ટ ફ્રીલી હરી ફરી શકે છે, એટલે કે ફ્રીલી મૂવ થઈ શકે છે. એની સાથે સાથે તમારો દુખાવો પણ ઓછો કરે છે અને સાંધાની વચ્ચે મીન્સ જે હાડકાં એકબીજા ઉપર જો ઘસાવા લાગ્યા હશે ને તો તે કાર્ટિલેજ ડેમેજ થાય છે, તો એ કાર્ટિલેજની હેલ્થના ઇમ્પ્રુવમેન્ટમાં પણ મદદ કરશે. તો આ રીતે તમે મૂવમેન્ટ 10-10 કે 15-15ના 2 સેટ કરી શકો છો. એની સાથે સાથે આ કસરતમાં તમે તમારા હિપના અંદરના જે મસલ્સ જે છે, આ સાથળના અંદરવાળા મસલ્સ પગના, એમાં પણ તમને સ્ટ્રેચ ફીલ થવાના કારણે તમે એ મસલ્સને પણ ફ્લેક્સિબલ કરશો, એટલે કે એ તમારા સ્પાઝમના કારણે જે ટાઈટ થઈ ગયા છે એ પણ રિલેક્સ થશે. એના પછીની સેકન્ડ એક્સરસાઇઝ છે તમારા ની ટુ ચેસ્ટ કરવાનું છે, એક પછી એક. એટલે કે તમારે તમારા એક પગને આ જ રીતે તમારે સૂવાનું છે, એના પછી તમારે એક પગને ઉપર કરવાનો છે, તમારાથી આવે એટલો ઉપર, પછી એને નીચે મૂકો અને પછી બીજો પગ ઉપર ખેંચો તમારા ચેસ્ટ સુધી અને પછી નીચે મૂકો, રાઈટ? તો આ રીતે તમારે તમારા હિપ જોઈન્ટમાં મૂવમેન્ટ કરવાની છે. ઓબ્વિયસલી એ મૂવમેન્ટની સાથે સાથે તમે તમારા આ જે લોઅર એબ્ડોમિનલ મસલ્સ જે છે એને પણ તમે સ્ટ્રોંગ કરો છો, તમારા હિપ ફ્લેક્સસ મસલને પણ તમે સારા એવા એક્ટિવેટ કરો છો. તો આ સારી એવી એક્સરસાઇઝ છે તમારા હિપના સાંધાના પેઇન માટે, એની સ્ટીફનેસને ઓછી કરવા માટે અને અગેન એના મસલ સ્ટ્રેન્થ માટે. અગેન સ્ટ્રેન્થ માટે તો આ બહુ લાઇટ એક્સરસાઇઝ છે, પણ એ તમારા સ્ટીફનેસમાં અને પેઇનમાં જરૂરથી તમને રાહત આપશે. આ બેસ્ટ એક્સરસાઇઝ છે, રાઈટ? આ પણ તમે 15-15ના 2 સેટ કરી શકો છો, રાઈટ? અને જો તમારે સ્ટ્રેચ કરવું હોય થોડું આની અંદર, ફર્સ્ટ તમારે એક્સરસાઇઝ તો કરવી જ, નો સ્ટ્રેચ, જસ્ટ ખાલી મૂવમેન્ટ જેમ થાય એમ. એના પછી જો તમારે આમાં સ્ટ્રેચિંગ એડ કરવું હોય તો તમારે તમારા હાથથી થોડું ખેંચવું તમારા હિપને તમારી ચેસ્ટ બાજુમાં, 5 સેકન્ડ સુધી હોલ્ડ કરવું અને તમારાથી થાય એટલું જ તમારે સ્ટ્રેચ કરવાનું, એટલે કે ટુ મચ પેઇન ના થવું જોઈએ. લાઈક આઉટ ઓફ 10, 5 જેટલું પેઇન તમારે થતું હોય એટલું જ લેવાનું, એનાથી વધારે પેઇન ના થવું જોઈએ,
તો આ રીતે તમારે થોડું થોડું સ્ટ્રેચ કરવાનું, જેથી તમારા સાંધાની અંદરના જે સોફ્ટ ટિશ્યુઝ જે ટાઈટ થઈ ગયા છે એ થોડા રિલેક્સ થશે, રાઈટ? તો આ પણ બહુ હેલ્પફુલ છે તમારા હિપ જોઈન્ટના પેનમાં. ઓકે, તો હવે થર્ડ એક્સરસાઇઝ છે તમારા ગ્લુટ્સ મસલ્સની સ્ટ્રેન્થનિંગ માટે. ગ્લુટ્સ મસલ્સ જે તમારા હિપના મસલ્સ છે, જે તમારા બટના મસલ્સ છે, એને આપણે સ્ટ્રોંગ કરવાના છે, બીકોઝ એ મેઇન મસલ્સ છે તમારા હિપ જોઈન્ટમાં. તો એ મસલ્સને પણ મસલ્સની એક્સરસાઇઝ માટે તમારે આ જ રીતે સુવાનું છે, રાઈટ? અને પછી તમારે શું કરવાનું છે, તમારા હિપના મસલ્સ જે છે, તમારા ગ્લુટ્સના મસલ્સને તમારે એકદમ ટાઈટ કરવાના છે, રાઈટ? તો એના માટે શું કરશો કે જ્યારે તમે તમારા હિપ્સથી ઉપર આવતા હોય ને એવું કરવાનું છે, પણ તમારે ઉપર નથી આવવાનું અને પછી ટાઈટ મસલ્સ કરવાના અને જસ્ટ રિલેક્સ કરવાનું. તો તમે જોઈ શકો છો 1 2 3 અને પછી રિલેક્સ, 1 2 3 અને રિલેક્સ, રાઈટ? 1 2 3 અને રિલેક્સ. અને આના સિવાય તમે આ એક્સરસાઇઝ આ બીજી રીતે પણ કરી શકો છો. તમારે તમારા બંને પગ આવી રીતે એક બ્લેન્કેટ ફોલ્ડ કરેલા હોય કે પીલો હોય કે જાડા તકિયા હોય એના ઉપર આવી રીતે મૂકવાનું, 1 ફીટ જેટલી હાઈટ કરવાની, અને પછી તમારા બંને પગના પંજાને મોસ્ટલી એના ઉપર મૂકવાના, અને પછી શું કરો છો, બંને પગના પંજાને નીચે દબાવવાનું છે. ઓકે, ધરતી બાજુ દબાવવાનું છે. તો જ્યારે તમે એને નીચે દબાવશો ને ત્યારે તમે અહીંયા ટાઈટ કરશો એ મસલ્સને. તમારે એ જ મસલ્સને ટાઈટ કરવાના પણ ખરી, ઇન્ટેન્શનલી એટલે કરવાના, અને 3 સેકન્ડ હોલવાનું, 1 2 3 અને રિલેક્સ. ઓકે, તો તમારે તમારા પગના પંજાને નીચે દબાવવાનું પીલો ઉપર, અને અહીંથી તમારે તમારા મસલ્સ ટાઈટ કરવાના છે. 1 2 3 અને રિલેક્સ, રાઈટ? તો આ બહુ જ એવી બેસ્ટ એક્સરસાઇઝ છે તમારા હિપ જોઈન્ટ માટે, એના પેઇન માટે, તમારા મસલ્સને સ્ટ્રોંગ કરવા માટે. 1 2 અને 3 અને પછી રિલેક્સ. ઓકે, તો આ પણ તમારે 15-15 2 સેટ કરવા. નેક્સ્ટ એક્સરસાઇઝ છે ક્લેમ્પ શેલ એક્સરસાઇઝ, જે તમે પહેલા પણ કરી હશે. તો એ એક્સરસાઇઝમાં તમારે આ રીતે સાઈડમાં પડખું ફરીને સુવાનું છે. ઓકે, તમારા બંને પગને આ રીતે ઢીંચણથી વાળવાના છે, પગના પંજાને પણ તમારે એકબીજા ઉપર જ રાખવાના છે. ઓકે, તમારે અહીંયા પીલો રાખવું માથાની જગ્યાએ, જેથી તમારું માથું નીચે ના રહે, સારું એવું સપોર્ટ. તમારા હાથને અહીંયા મૂકો સારા એવા સપોર્ટ માટે. અને પછી તમારે શું કરવાનું, જે ઉપરનો પગ, જેમ કે તમને તમારા ડાબી બાજુના હિપમાં પેન હોય ને, તો તમારે આ બાજુમાં એક્સરસાઇઝ કરવી. જે હિપમાં તમને પેન હોય ને એ હિપને ઉપર રાખવું, અને પછી તમારે આ રીતે મૂવમેન્ટ કરવી તમારા હિપ જોઈન્ટની, રાઈટ? તમે પહેલા પણ કરી, જે સૂતા સૂતા આપણે કરી, જે આપણે એને બટરફ્લાય સ્ટ્રેચ કર્યું, આ એક જાતની સેમ જ મૂવમેન્ટ છે, રાઈટ? પણ આમાં શું થશે કે તમે આને અગેન્સ્ટ ગ્રેવિટી કરો છો મૂવમેન્ટ, રાઈટ? એટલે તમને આમાં થોડું રેઝિસ્ટન્સ પણ ફીલ થશે. એટલે તમારા આ બાજુ જે હિપના મસલ્સ જે છે એને તમે સ્ટ્રોંગ કરશો, અને ઓબ્વિયસલી તમારા હિપ જોઈન્ટમાં મૂવમેન્ટ તો થાય જ છે. તો આ અગેન બહુ જ હેલ્પફુલ એક્સરસાઇઝ છે તમારા હિપ જોઈન્ટના મસલ્સને સ્ટ્રેન્થને ઇમ્પ્રૂવ કરવા માટે અને પેઇન માટે પણ. તો આ એક્સરસાઇઝ પણ તમે 15-15 2 સેટ કરી શકો છો. જો તમને તમારા જમણી બાજુના હિપમાં પેન હોય તો જમણી બાજુના હિપ માટે તમારે ડાબી બાજુમાં પડખું ફરીને જમણી બાજુમાં એક્સરસાઇઝ કરવી. હવેની જે એક્સરસાઇઝ છે હિપ સર્કલ્સ છે, જે આપણે સુતા સુતા કરીશું, પણ સુતા સુતા કરીએ એક્સરસાઇઝ તો આપણે ઊંધા સૂવું પડશે, આપણા પેટ ઉપર સુવાનું, અને આ એક્સરસાઇઝ ઊભા પણ કરી શકે છે. તો હું તમને પહેલા સુતા સુતા બતાવું. તો જેમને ઊંધા સુવામાં પ્રોબ્લેમ ના હોય એ રીતે કરી શકે છે, અને નહીં તો તમે ઊભા પણ કરી શકો છો. તો સુતા સુતા કરવા માટે જેમ મેં કીધું એમ કે તમારે તમારા આવી રીતે તમારા સ્ટમક ઉપર સુવાનું છે, તમારા પેટ ઉપર સુવાનું છે, અને પછી જેમ કે તમે તમારા જમણા હિપમાં એક્સરસાઇઝ કરો છો, તો જમણા હિપને રાઈટ, જમણા પગને તમારા ઢીંચણથી આ રીતે વાળો, અને પછી તમારા પગના પંજાને અંદર અને બહાર લઈ જાઓ આ રીતે, રાઈટ? તમારા જમણા પગના પંજાને અંદર અને બહાર તમારાથી થાય એટલો મૂવમેન્ટ કરવાનો, કેમ કે સમટાઈમ તમને દુખાવાના કારણે તમે ફૂલ મૂવમેન્ટ નથી કરી શકતા. તો ડોન્ટ વરી, તમને થાય એટલો કરવાનો. આ તમારે 15-15 2 સેટ કરવા. આખું આ 1, પછી આ 2 3, રાઈટ? તો આ રીતે તમારા પગના મૂવમેન્ટ કરવાથી તમારા હિપ જોઈન્ટમાં મૂવમેન્ટ થાય છે. તમારું હિપના સાંધાનો જે મીન્સ તમારું જે સાથળનું જે હાડકું હોય છે ને, જે હિપના જોઈન્ટમાં, એ તમારું અંદર બહાર એવું મૂવ થાય છે. તો સારી એવી મૂવમેન્ટ થાય છે સાંધાની અંદર. તમારા સોફ્ટ ટિશ્યુ જે સાંધાની અંદર હોય છે એ પણ સ્ટ્રેચ થાય છે, અને તમારા જોઈન્ટના લુબ્રિકેશનને ઇમ્પ્રૂવ કરે છે. તો ઓબ્વિયસલી તમે તમારો જોઈન્ટ સારો ફ્રીલી મૂવ કરી શકો છો.
અને આ જ કસરતને ઊભા કરવા માટે તમારે ક્યાંય ટેકો લઈને ઊભું રહેવાનું છે. તો તમે ખુરશીના ટેકો લઈને ઊભી રહો, કઠોડાએ કે પછી દિવાલે ટેકો લઈને ઊભું રહેવાનું છે. તમારા પગને આવી રીતે ઢીંચણથી વાળો અને પછી આ રીતે મૂવ કરી શકો છો. રાઈટ, દેખો તમારો પગનો પંચો અંદર બહાર થાય છે એટલે તમારું સાથળનું હાડકું વધે છે. એના કારણે તમારા હિપ જોઈન્ટમાં મૂવમેન્ટ થાય છે. રાઈટ, તો ઓબ્વિયસલી આ સારી એવી એક્સરસાઇઝ છે હિપના. અને એના સિવાય તમે તમારો પગનો પંજો અંદર અને બહાર આ રીતે પણ કરો છો ને તો બી છેક મૂવમેન્ટ અહીંયા થાય છે. રાઈટ, તમારું હાડકું અહીંયાનું જે છે અંદરનું સાથળનું હાડકું જોઈન્ટમાં એ અગેન દેખો આમ અંદર અને બહાર આવી રીતે મૂવમેન્ટ થાય છે. તો આ 3 રીતે તમે કરી શકો છો. ઊભા મેં તેમ બતાવ્યું કે તમે પગનો પંજો હલાવીને પણ કરી શકો છો, ઢીંચણ વાળીને પણ આ રીતે કરી શકો છો કે પછી સૂતા કરી શકો છો. તમારે જોવાનું તમે શેમાં કમ્ફર્ટેબલ છો. ત્રણેય એક્સરસાઇઝ બહુ બેસ્ટ છે તમારા જોઈન્ટની મૂવમેન્ટ માટે. હવે નેક્સ્ટ એક્સરસાઇઝમાં પણ આપણે દિવાલે આ રીતે ટેકો રાખીને ઊભું રહેવાનું છે. તમારા પગને પણ આટલા દૂર રાખવાના. ઓકે, આટલું તમારા હાથની જેટલી લંબાઈ હોય તમારે જોવાનું. તમે હાથ આ રીતે કરો ને તો દિવાલથી કેટલા થાય છે દૂર, એટલું દૂર તમારે ઊભું રહેવાનું છે. તમે જોવો છો મારું શરીર. પછી તમે હાથ આ રીતે કરો. રાઈટ, અને પછી તમારે તમારા હિપની મૂવમેન્ટ કરવાની છે. આ રીતે તમારે તમારા હિપ્સથી જવાનું છે અને પછી તમે તમારા હિપ્સને અંદર લઈ જાઓ. તો જો આ રીતે આ ગુડ એવી એક્સરસાઇઝ છે તમારા હિપ જોઈન્ટ્સની. અગેન તો આ તમે એક્સટેન્શન કરો છો તમારા હિપ્સમાં અને આ તમે ફ્લેક્શન એટલે કે આખા વાળો છો તમારા હિપ્સને. તો આ તમારા મસલ્સના સ્ટ્રેચ માટે, જોઈન્ટની મૂવમેન્ટ માટે સારી એવી એક્સરસાઇઝ છે જે તમે 10-10 કે 15-15ના 2 સેટ કરી શકો છો. તો આ છે કસરતો તમારા હિપ જોઈન્ટના દુખાવા માટેની. આ કસરતો તમારે એવરી ડે એટલે કે દરરોજ કરવી. જેમ મેં કીધું કે દરેક એક્સરસાઇઝ તમારે 15-15ના કે પછી 10-10ના 2 સેટ કરવા તમારાથી થાય એટલું. જેમ જેમ તમે કસરત રેગ્યુલરલી કરશો એમ તમને છે ને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. હવે તમને ઇમ્પ્રુવમેન્ટ કેટલા વખતમાં મળી જશે એટલે કે તમે કમ્પ્લીટલી ગુડ કેટલા વખતમાં થશો એ ડિપેન્ડ કરે છે બહુ બધા સિચ્યુએશન પર. જેમ કે તમારો દુખાવો કેટલા સમયથી છે, તમારો દુખાવો કેટલો છે, તમારું જોઈન્ટ કેટલું ડેમેજ થયું છે, તો એ બધાના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે હું પરફેક્ટલી ના કહી શકું કે તમને 2 મહિનામાં કે 3 મહિનામાં કમ્પ્લીટલી ગુડ થઈ જશે. પણ તમે ગુડ એવું આશા રાખીને એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરો અને એવું જ પોઝિટિવ થિંક કરો કે ના તમને સારું થઈ જ જશે. અને હા, જેટલું તમે રેગ્યુલરલી સારી રીતે એક્સરસાઇઝ કરશો એટલું ઝડપથી તમને ઇમ્પ્રુવમેન્ટ જરૂરથી જોવા મળશે. તો ચાલો આપણે હવે જરૂરી એવા લાઇફસ્ટાઇલ ચેન્જીસ જોઈ લઈએ જે તમારા હિપ જોઈન્ટના દુખાવામાં તમને જલ્દી રાહત આપે અને સાથે સાથે તમારા આર્થરાઇટિસમાં પણ તમને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે. તો એમાં ફર્સ્ટ આવે છે કે તમારે લાઇટ વોકિંગ કરવું. એટલે કે તમારે દિવસમાં 3 થી 4 વખત છે ને 5-10 મિનિટનું વોકિંગ કરવું. જ્યારે તમે વોકિંગ કરો છો ને ત્યારે તમે વેટ બેરિંગ એક્સરસાઇઝ કરો છો. બીકોઝ વેટ બેરિંગ એક્સરસાઇઝ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પણ તમને છે ને હિપ જોઈન્ટમાં પેઇન છે તો તમારે બહુ જ બધું ચાલવાનું અવોઇડ કરવું જોઈએ. કેમ કે જો તમે બહુ જ બધું ચાલશો તો તમારા જોઈન્ટ તમે વધારે પડતો લોડ આપો છો જે એનામાં લેવાની તાકાત નથી. તો એટલીસ્ટ તમારે 5-10 મિનિટ ચાલવું અને એ તમને હેલ્પ કરશે. નેક્સ્ટ છે તમારે તમારા જોઈન્ટ ઉપર, હિપ જોઈન્ટ ઉપર વધારે પડતો લોડ ના આપવો. જ્યારે તમે એવી એક્સરસાઇઝ કરો છો, એવી એક્ટિવિટીઝ પણ કરો છો એક્સરસાઇઝ સાથે સાથે કે જ્યારે તમે વધારે પડતો લોડ આપો છો તમારા જોઈન્ટ ઉપર, જેમ કે વધારે પડતું લોંગ 20-25 મિનિટ સુધી તમે ચાલો છો સલંગ કે પછી સીડીઓ અપડાઉન કરો છો અને સ્ક્વોટ્સ જેવી એક્સરસાઇઝ કરો ત્યારે તમારા હિપ જોઈન્ટ ઉપર વધારે પડતો લોડ જાય છે. એ તમારે બિગિનિંગમાં ટાળવો, શરૂઆતમાં ટાળવો, કેમ કે એ તમારા વીક નબળા જોઈન્ટ ઉપર વધારે પડતું સ્ટ્રેસ આવવાના કારણે જોઈન્ટને ઇન્જર કરે છે. આની સાથે સાથે તમારે તમારા સાંધા પર તમે હળવો લાઇટ એવો મસાજ કરી શકો છો જેથી તમને બ્લડ સર્ક્યુલેશન વધવાના કારણે ત્યાં તમને દુખાવામાં હેલ્પ કરશે. અને જો તમારો દુખાવો વધારે હોય તો તમે હોટ પેક પણ કરી શકો છો, ગરમ શેક કરી શકો છો, એ પણ તમારા પેનમાં તમને હેલ્પ કરશે. આ બધાની સાથે તમે કેવો ખોરાક લો છો એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમારે છે ને એન્ટી ઇન્ફ્લામેટરી ફૂડ લેવું, જેમ કે ડુંગળી છે, આદુ, લસણ, લીલા શાકભાજી. આ બધા ખોરાકથી તમારું જે ઇન્ફ્લામેશન કરવાવાળા જે હોય છે, જે ઇન્ફ્લામેશન કરે છે એને ઓછું કરે છે. તો તમારે આ બધો ખોરાક જરૂરથી તમારા ડેઇલી ડાયટમાં, ડેઇલી ફૂડમાં તમારે એડ કરવું. અને જે ખોરાક જે ઇન્ફ્લામેશન કરે છે એટલે કે બહુ બધા પ્રોસેસ્ડ ફૂડ હોય છે અને તળેલા ફ્રાઈડ ફૂડ
ફૂડ્સ છે એ બધું તમારે અવોઇડ કરવું, વધારે પડતું સુગર અને સોલ્ટ વાળો ખોરાક પણ અવોઇડ કરવો, બીકોઝ એ ઇન્ફ્લામેશન કરે છે. તો આ ખોરાક ઉપર પણ ધ્યાન રાખવાથી તમને જલ્દીથી ઇમ્પ્રુવમેન્ટ મળશે. તો થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે. આઈ હોપ તમે મારો આ વિડીયો ગમ્યો હશે અને તમને હેલ્પફુલ પણ લાગ્યો હશે. તો આ એક્સરસાઇઝ ડેઈલી કરજો અને મારો આ વિડીયોને તમે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં જેને પણ હેલ્પફુલ થઈ શકે એમને શેર પણ કરજો. અને આ કસરતો કર્યા પછી તમને કેવું લાગ્યું એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચલો બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હેલ્ધી રહો અને હેલ્ધી જીવો.